મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન અર્થશાસ્ત્ર પ્રકરણ 17 નો અભ્યાસ કરવાનો છે। આ પ્રકરણ ઘણું બધું લાંબુ છે। બીજું, પરીક્ષાની દ્રષ્ટિએ પણ આનું મહત્વ ઘણું છે, કારણ કે મુદ્દાસર જે પ્રશ્નો પૂછી શકાય છે તે આમાં આપણને ઘણા મળી રહે છે। એટલે એલક્યુ માટે તમારે ખાસ આ પ્રકરણ પર ભાર મૂકવાનો છે। જે આપણે વિભાગ ડી છે તેની અંદર એલક્યુ પૂછાય છે બોર્ડમાં, અને આમાં આપણે પ્રકરણને અંતે ઘણી બધી ચર્ચા કરીશું કે કઈ રીતે એલક્યુ છે એ લખી શકાય છે, એમાં મુદ્દાસર આપણે લખવું હોય તો શું કાળજી રાખવી જોઈએ, આ અંગેનો અભ્યાસ આપણે પછી કરીશું। અત્યારે આપણે પ્રકરણની શરૂઆત કરી દઈએ। પ્રકરણ છે 17, આર્થિક સમસ્યાઓ, ગરીબી અને બેરોજગારી। વિદ્યાર્થી મિત્રો, સમસ્યાઓના પણ ઘણા બધા પ્રકાર હોય છે। જેમ કે કેટલીક સમસ્યાઓ છે સામાજિક હોય છે, દાખલા તરીકે દરેક પ્રકારના કુરિવાજો, માન્યતાઓ, રૂઢિઓ, આ બધાને આપણે સામાજિક સમસ્યાઓ કહીએ છીએ। કે બહુપત્નીત્વ, વિધવા પુનર્લગ્ન ન કરી શકે, બાળ લગ્ન, દહેજ પ્રથા, આ સમાજમાં સ્ત્રીઓનું માન ઓછું, આ બધી સામાજિક સમસ્યાઓ છે। અહીંયા આર્થિક સમસ્યાઓ સ્પષ્ટ લખ્યું છે। આર્થિક એટલે કે જે સમસ્યાઓ છે નાણાકીય હોય, નાણાં સાથે સંકળાયેલી હોય તેવી સમસ્યાઓને આર્થિક સમસ્યા કહેવાય। ઘણી બધી આર્થિક સમસ્યાઓ છે, પણ અહીંયા મુખ્યત્વે આપણે બે જ ભણવાની છે। છતાંય આ સમસ્યાઓ એટલી બધી જટિલ હોય છે અને કઠિન હોય છે કે જેને પૂરી કરવી પણ અતિ દુષ્કર હોય છે। જો અહીંયા મેં લખી છે આ બાજુ કે ભારતમાં કઈ કઈ આર્થિક સમસ્યાઓ છે એ ભારતના વિકાસમાં અવરોધ ઊભો કરે છે। તો ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, વસ્તી વધારો, ભ્રષ્ટાચાર, આતંકવાદ, કાળું નાણું, લાંચ, રૂશ્વત, આવી અનેક સમસ્યાઓ છે કે જે ભારતના અર્થતંત્રને મજબૂત થવા દેતું નથી। વિશ્વની અંદર આપણે વિકાસશીલ દેશમાંથી વિકસિત રાષ્ટ્ર તરફ જવામાં આ બધી સમસ્યાઓ ગંભીર રૂપે અસર કરે છે। તો ભારતની કઈ કઈ સમસ્યાઓ છે આર્થિક છે એ 2 માર્કના પ્રશ્નની અંદર આપણે આ સમસ્યાઓના માત્ર નામ લખવાના હોય છે। હવે એમાંની 2 માત્ર ગરીબી અને બેરોજગારી, એના વિશેનો જ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે। ઘણું બધી મુદ્દાઓની અંદર આ વિસ્તૃત વર્ણન આપેલું છે। પહેલી સમસ્યા છે ગરીબી। હવે ગરીબીનો અર્થ અને વ્યાખ્યા એક વચનમાં જોવું હોય તો ગરીબ એટલે શું કે જે વ્યક્તિને મુખ્ય પાયાની ન્યૂનતમ જરૂરિયાતો એટલે અન્ન, વસ્ત્ર અને આવાસ પ્રાપ્ત થઈ શકે તેટલી પણ આવક ધરાવતા ન હોય તેને આપણે ગરીબ કહીએ છીએ। એટલે ગરીબ અને ગરીબી, ગરીબ એટલે એક વ્યક્તિ માટે વપરાતો શબ્દ છે અને ગરીબી છે તેનું વ્યાપક સ્વરૂપ છે। ફરી વખત, ગરીબ એટલે શું કે જે વ્યક્તિને પોતાની ન્યૂનતમ જરૂરિયાતો, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી જરૂરિયાતો પ્રાપ્ત થઈ શકે તેટલી પણ આવક ધરાવતા ન હોય તેને આપણે ગરીબ કહીએ છીએ। પણ ભારતમાં લાખો લોકો ગરીબ છે, માટે તેને આપણે વ્યાપક સ્વરૂપે જોવાની છે। એટલે ગરીબી છે એ ગરીબનું વ્યાપક સ્વરૂપ છે। તો અહીંયા આપણે સમસ્યા શેની છે? ગરીબી એટલે જે દેશની અંદર વ્યક્તિને વ્યાપક ઘણા બધા લોકોને ખોરાક, પોશાક, રહેઠાણ આ મુખ્ય છે, પણ હવે મુખ્યની અંદર પણ શિક્ષણને લેવામાં આવ્યું છે અને આરોગ્યને। તો આ 5 સમસ્યાઓ, આ 5 જે જરૂરિયાતો છે 5 જરૂરિયાતો છે એ પૂરી કરી શકે તેટલી પણ આવક ધરાવતા ન હોય તેવો બહુ બહોળો વર્ગ છે ભારતમાં, જેની સંખ્યા લાખોમાં છે। તો તેને કહેવાશે દારૂણ ગરીબી। દારૂણ એટલે અતિ વિકટ ગરીબી તેને આપણે કહીએ છીએ। હવે ગરીબી
રેખા નીચે જીવતા લોકો, એના માટે શબ્દ છે બીપીએલ. બીપીએલ શું કહે છે કે ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો જણાવો. બિલો, બી એટલે બિલો, પુઅરિટી એટલે ગરીબી, લાઈન, બિલો પુઅરિટી લાઈન, એનું શોર્ટ ફોર્મ છે બીપીએલ. બીપીએલ કાર્ડ ધારક, આવો શબ્દ સાંભળ્યો છે ને, એટલે કે ગરીબી રેખા નીચે જીવતા લોકો. બિલો એટલે નીચે, લાઈન એટલે રેખા, પુઅરિટી એટલે ગરીબી, ગરીબી રેખા નીચે જીવતા લોકો એટલે બીપીએલ. લોકોના લક્ષણો શું છે, કઈ રીતે આપણે એને ઓળખી શકીએ કે આ લોકો ગરીબ છે? જેમ કે તેઓને 2 ટક ભોજન પણ પ્રાપ્ત થતું ન હોય, વસ્ત્ર પણ તેમની પાસે હોતું નથી, જે થોડા ઘણા વસ્ત્રની જરૂર છે તન ઢાંકવા માટે તે પણ તેઓ પ્રાપ્ત કરી શકતા નથી, રહેવા માટે તેમની પાસે નાનું અમસ્તું પણ ઘર નથી, કુપોષણના શિકાર હોય છે. આ બધા મોટા ભાગે કુપોષણ એટલે કે 2 ટંક ભોજન જે ન્યૂનતમ હોય કેલરી એ પણ તેમને મળતી નથી. બીજું કે ગંદા વસવાટોમાં રહે છે, હવા ઉજાસ વગરના ઓરડાઓની અંદર આ લોકો રહેતા હોય છે. મોટા ભાગે તેમના બાળકો છે શાળાએ જવાની જે ઉંમર હોય છે, ખાસ કરીને 6 થી 14 વર્ષ, જેને આપણે પ્રાથમિક શિક્ષણ કહીએ છીએ, એ શિક્ષણથી વંચિત જ હોય છે અને શિક્ષણ લેવાની ઉંમરે તે લોકો મજૂરીએ જતા હોય છે. અહીંયા આ લોકોમાં ઘરમાં સભ્ય સંખ્યા પણ વધુ હોય છે, ડ્રેનેજની સુવિધાઓ ઘરમાં હોતી નથી, શૌચાલયો જેને કહીએ એ આરોગ્ય માટે જોખમ ઊભું કરે એટલે એવા શૌચાલયો તેમની પાસે નથી, સ્વચ્છતાનું તેમને જ્ઞાન નથી, બીમાર પડે તો તેઓ હોસ્પિટલમાં જઈ શકવા માટે નાણાં નહીં હોવાને કારણે તેઓ જઈ નથી શકતા, એટલે બાળ મૃત્યુનું પ્રમાણ અહીં વધુ જોવા મળે છે. સ્ત્રીઓ પણ કુપોષણને કારણે મૃત્યુ પામે છે. તો આવા ઘણા બધા લક્ષણ છે જેને આપણે ગરીબીના કહી શકીએ. તો પ્રશ્નોની તો અહીંયા ભરમાર થવાની છે, એટલે એને ટૂંકા ટૂંકા યાદ રાખવાના છે. પહેલા આપણે શું યાદ રાખવાનું છે? ભારતમાં કઈ કઈ આર્થિક સમસ્યાઓ છે, એક પ્રશ્ન નીકળી ગયો. બીજો, ગરીબીની વ્યાખ્યા આપો. ત્રીજો, ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો જણાવો. જે પેલી ગરીબીની વ્યાખ્યા છે ને એને જ તમે વિસ્તૃત સ્વરૂપે લખી શકો છો, થોડું બધું ડિટેલમાં. અહીંયા આપણે જેમ સમજાવ્યું એને ટૂંકમાં બીપીએલ કહેવાશે. પછી ગરીબી રેખાનો ખ્યાલ, આ પ્રકારના લોકોને ગરીબ કહેવાય છે એવું વિશ્વની અંદર સૌપ્રથમ આમ સ્પષ્ટ રીતે તારણ કાઢ્યું છે, લક્ષણો ઉપરથી તારણ કાઢ્યું કે આને આપણે ગરીબ કહેવાય. તો એ છે WHO ના નિયામક, સૌપ્રથમ વિશ્વની અંદર WHO, એક તો તમારે જાણીતું નામ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેનું ફૂલ ફોર્મ છે, જે ભારતની વિશ્વની જે UN સંસ્થા છે, યુનાઇટેડ નેશન્સની પેટા શાખામાં આવે છે WHO. વિશ્વના લોકોના આરોગ્યનું ધ્યાન રાખવાનું કામ WHO કરે છે. ખાસ કરીને માતાઓ અને બાળકોના આરોગ્ય, પોષણ, તેમનો મૃત્યુનું પ્રમાણ ઘટાડવું, બધી રસીઓ પહોંચાડવી, આવા બધા ખાસ અગત્યના જે કામ છે એ WHO કરે છે. અને WHO ના જે નિયામક છે બ્યોર્ડ ઓરે નામ છે. આ વિકલ્પમાં પૂછાતો પ્રશ્ન હોવાને કારણે યાદ રાખવાનું છે કે કોણે ગરીબીનો ખ્યાલ સૌપ્રથમ આપ્યો. નિયામક બ્યોર્ડ ઓરે નામના વ્યક્તિ આપેલો છે. એમણે કીધું છે કે ગરીબ હોય તો કેવા લક્ષણ ધરાવતા, અને એના આધારે વિશ્વની અંદર ગરીબી દૂર કરવા માટે કયા કયા પગલા દેશોએ ભરવા જોઈએ એ પછી દુનિયાના દેશો છે એ કરવા લાગ્યા હતા. ખાસ કરીને એશિયા અને આફ્રિકાને આ વધુ નડે છે. યુરોપ ખંડ અને અમેરિકા ખંડને આ ખાસ નડતું નથી, નહિવત નડે છે. જ્યારે એશિયા અને આફ્રિકામાં મોટાભાગના દેશોને આ બધા લક્ષણ છે લાગુ પડે છે. ભારતમાં ગરીબીના મૂળિયા આઝાદી પહેલાના ઊંડા ઉતરી ગયા છે અને અથાગ પ્રયત્નોને અંતે પણ હજી આપણે તેમાંથી બહાર નીકળી શક્યા નથી. હા, એનો થોડી ટકાવારી ઘટી છે પણ નીકળી શક્યા નથી. ગરીબીનું માપન એ પેલા બ્યોર્ડ શું કહે છે?
એ જોઈ લઈએ કે એવું કહે છે કે ગરીબી છે એ ગુણાત્મક છે, એટલે કે એ દરેક વ્યક્તિને થોડી ઉપર નીચે છે એને લક્ષણ લાગુ પડે છે. તો એના માટે સરકારે શું કરવું જોઈએ? ખાસ કરીને તો અંત્યોદય અન્ન યોજના છે એ શરૂ કરવી. બીપીએલ કાર્ડ ધારક જેને કહેવામાં આવે કે જેને જે કુટુંબ ગરીબી રેખા નીચે આવતા હોય તેમને ઓછામાં ઓછું અન્ન છે એ પ્રાપ્ત થઈ શકે, ભૂખમરો વેઠવો ન પડે, તેવા લોકોને કાર્ડ બનાવવામાં આવે અને એને બીપીએલ કાર્ડ ધારક જેને આપણે કહીએ છીએ એની નીચે આવરી લેવામાં આવે. બાકી છે એ લોકોને શું મહત્વની જરૂરિયાતો છે એ પૂરી કરવી જોઈએ. ખોરાક, પોષાક, રહેઠાણ, પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય, મફત આરોગ્યની એટલે સુવિધાઓ તેમને પ્રાપ્ત થાય, સેનિટાઇઝેશન, હવા ઉજાસ વાળા તેમને થોડા ઓરડા પ્રાપ્ત થાય, થોડી રોજગારી પ્રાપ્ત થાય, સ્વચ્છતાનો તેઓ ખ્યાલ રાખે, આ બધું જે છે એમને મળી રહે એવો પ્રયત્ન છે એ WHO બ્યુરો કહે છે, બોયડ ઓરે. ગરીબીનું માપન. હવે ગરીબીનું માપન છે એ બે રીતે થાય છે. એક, કઈ રીતે? કોઈ એક કુટુંબની આવક અને ખર્ચ એના આધારે કે ભાઈ કોઈ એક કુટુંબ છે તેની આવક તેના ખર્ચ કરતા ઓછી હોય, એક આ એક પદ્ધતિ છે. પછી બીજી છે કોઈ એક કુટુંબની બીજા કુટુંબ કરતા આવક ઓછી છે. એટલે બે રીતે છે એની માપન કરવામાં આવે છે. અહીંયા આપણે એને લખ્યું છે નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. હવે નિરપેક્ષ ગરીબી, તો નિરપેક્ષ ગરીબી એટલે શું? કે કોઈ એક કુટુંબ આવક ખર્ચ કરતા ઓછી હોય. એટલે અહીંયા સરખામણી છે એ આવક અને ખર્ચની કરવાની છે. કોઈ એક કુટુંબને અનાજ, જેમાં કઠોળ પણ આવી જાય, અનાજ, શાકભાજી, દૂધ, કઠોળ, વસ્ત્ર અને રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય આવી એમની મુખ્ય જરૂરિયાતો છે. એ મુખ્ય જરૂરિયાતો પ્રાપ્ત કરી શકે તેટલી પણ આવક ધરાવતા નથી. એટલે કે તેમનો ખર્ચ છે એ ન્યૂનતમ જ છે. ખર્ચ પાછો બહુ વધારે નથી, જેમાં ટીવી, ફ્રીજ એવું કશું જ નથી આવતું, મનોરંજન પણ નથી આવતું. ઓછામાં ઓછી જરૂરિયાત, ખોરાક, પોષાક, રહેઠાણ. તો ખર્ચ કરવાનો જે છે એની સામે આવક ઓછી છે. તો કોઈ એક કુટુંબની આવક તેના ખર્ચ કરતા જ્યારે ઓછી હોય તેને કહેવાય નિરપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી માટે આપણે કુટુંબની સભ્ય સંખ્યા એવરેજ છે અહીંયા 5 લેવાની છે. મુખ્ય 5 વ્યક્તિનું અહીંયા નું તારણ કાઢવાનું. હવે બીજું છે સાપેક્ષ. હવે સાપેક્ષ ગરીબી એટલે કે કોઈ એક કુટુંબની સરખામણી અન્ય કુટુંબ સાથે કરતા આવક ઓછી હોય. એટલે એક કુટુંબની સરખામણી બીજા કુટુંબ સાથે કરવાની અને બે કુટુંબની અંદર જે કુટુંબની આવક ઓછી હોય તે અન્ય કુટુંબ કરતા ગરીબ છે. સાપેક્ષ એટલે સરખામણી કરવાની છે. કોની? બે કુટુંબ. અહીંયા આપણે ઉદાહરણ જોઈએ કે A, B અને C આવક છે 10,000, 20,000 અને 30,000. ABC આપણે વ્યક્તિ લઈએ છીએ કે A નામનો વ્યક્તિ છે તેની આવક છે 10,000, B નામના વ્યક્તિની આવક 20,000 છે અને C નામના વ્યક્તિની 30,000 છે. તો ત્રણ વ્યક્તિ છે, તો કોણ કોની કરતા ગરીબ છે? તો દેખાય છે કે A છે એ B કરતા ગરીબ છે. B કરતા A ગરીબ છે. હવે C કરતા ગરીબ B.
કારણ કે એની ઓછી છે. હવે જો બી છે ને એ પણ ગરીબ થઈ જાય. બી અને સી ઈ બંને છે એની કરતા એ ગરીબ છે, એટલે કે આ જે છે ને એ આ બંને કરતા ગરીબ છે. બી અને સી કરતા એ ગરીબ છે, સી કરતા બી ગરીબ છે. હજી આપણે આગળ લઈ રાખીએ તો ડી તો 40,000, તો ડી કરતા ત્રણેય ગરીબ છે. તો ભારતમાં તો કરોડો લોકો રહે છે, બધા લોકોની એકબીજા સાથે સરખામણી કરીએ તો પાર જ ન આવે. એટલે કહેવાનો અર્થ અહીં છે કે ભારતના બધા જ કુટુંબોની આવક એક સરખી નથી, જેમાં ઉચ્ચ વર્ગ, નિમ્ન વર્ગ, મધ્યમ વર્ગમાં તે ઉચ્ચ અને નિમ્ન આવે છે, અતિ ઉચ્ચ વર્ગના લોકો જે અમીરો આપણે જેને કહી શકીએ, અને સાવ ગરીબો છે. એટલે આવકની અસમાન વહેંચણી ને કારણે ભારતની અંદર આ સમસ્યાઓ છે એ સર્જાય છે. એટલે અહીંયા આપણે નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબીને આધારે એ સમજી શકીએ કે ભારતમાં ગરીબી દૂર કરવી હોય તો શું કરવું જોઈએ. પછીનો મુદ્દો છે કે ભારતમાં ગરીબીનું પ્રમાણ શું છે. 2021 અત્યારે હવે આપણે ગણતરી ચાલુ થશે. દર 10 વર્ષે છે વસ્તી ગણતરી થાય. 2011-12 ના અહેવાલ પ્રમાણે યુએનડીપી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એ ફૂલ ફોર્મ છે. પ્રકરણ 19 ની અંદર આ ખૂબ ડિટેલમાં ગણવાનું છે. અહીંયા લખ્યું છે એટલે કે 2011 માં જે વસ્તી ગણતરી થયેલી એના આધારે આંકડા છે કે ગ્રામીણ ક્ષેત્રે કોઈ એક કુટુંબનો આવકની સામે ખર્ચ કેટલો નિર્ધારિત કરેલો છે. નિર્ધારિત એટલે કે સરકારે એને કહી શકે કે ભાઈ તમારે ખોરાક, પોશાક, રહેઠાણ આવું બધા માટે થોડો ઘણો જે ખર્ચ થાય ઓછામાં ઓછો 4080 રૂપિયામાં ઘર ખર્ચ ચાલે. ન ચાલે પણ આ એ વખતે નક્કી કરેલો હતો. વધારાનું કશું જ ના આવે આમાં. મનોરંજન પણ નહીં, વધારે વસ્ત્રો નહીં, હળવું કરવું કઈ જ આનંદ પ્રમોદ નથી. માત્ર ખોરાક, પોશાક ને રહેઠાણ માટે 5 વ્યક્તિનો ખર્ચ 4080. જ્યારે શહેરોની અંદર છે 5000. એટલે કે શહેરોમાં દૂધ, શાકભાજી પાછળ ખર્ચ થતો હોય, થોડો આરોગ્ય પાછળ વધુ ધ્યાન આપતા હોય, એટલે અહીંયા થોડા પૈસા વધારે બતાવ્યા છે. તો ગ્રામીણ ક્ષેત્રે નિર્ધારિત કરેલો ખર્ચ 4080 અને શહેરી ક્ષેત્રે છે 5000 છે. હવે આ બધા સિવાય શું આપણે આંકડાકીય માહિતી યાદ રાખવાની છે. યુએનડીપી ના અહેવાલ પ્રમાણે ભારતની શું સ્થિતિ હતી 11-12 માં ગરીબીની દ્રષ્ટિએ. તો 2011 પ્રમાણે 11-12 એટલે કે એનો ઈ વર્ષ એવી રીતે હોય, માર્ચ મહિનાથી હોય ને એટલા માટે એવી રીતે આવે કે 21.92% ટકાવારીમાં છે. આ સંખ્યામાં એ રીતે નથી. 21.92% કુલ જે વસ્તી હતી ભારતની 11 માં એના પ્રમાણમાં ભારતમાં ગરીબો કેટલા છે ટકાવારીમાં 21.92. સાથે આંકડા ફરજિયાત યાદ રાખવાના છે કે ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય કયું? છત્તીસગઢ. એના પ્રમાણે જેનો આંકડો છે નામ પ્રમાણે 36 ગુજરાતીમાં હિન્દીમાં આપણે 36 કહીએ તો છત્તીસગઢનો આંકડો 36.93% ગરીબી છે, હાઈએસ્ટ છે છત્તીસગઢ. ગોવા સૌથી ઓછી, આ સૌથી વધુ, સૌથી ઓછી ગરીબી 5.09. 5.9% લોકો જ ગોવામાં ગરીબ છે. એની ગોવાની વસ્તીનો પ્રમાણ. ગુજરાતની શું સ્થિતિ છે? 16.63% લોકો ગુજરાતની કુલ વસ્તીમાંથી ગરીબ છે. સાથે અહીંયા આપણે અન્ય રાજ્યો વિશે પણ થોડો ખ્યાલ મેળવીએ કે ભાઈ 30% કરતા વધુ ગરીબ રાજ્યો કયા? તો અરુણાચલનો સમાવેશ સરેરાશ છે કે અરુણાચલ, મિઝોરમ, પછી અસમ, સાથે સાથે ઝારખંડ, પછી નીચે આવે છે મણિપુર. આ બધા જે રાજ્યો છે એની કુલ વસ્તી કરતા 30% કરતા વધારે લોકો ગરીબ છે. તો સૌથી વધુ, સૌથી ઓછા ગુજરાત,
ભારત 30% કરતા ઓછા, તો બાકીનાનું શું, જેમ કે મહારાષ્ટ્ર, તમિલ, કેરળ, એને 30% કરતા ઓછી હોય અને ગોવા કરતા પછી વધારે, એટલે 20, 25, 22, 23 એવા બધા આંકડા એમાં હોય છે, જે આપણે બુકમાં નથી, તમારે યાદ નહીં કરવાનું. પરીક્ષામાં હંમેશા બુકમાં હોય ને એમાંથી ચાલે. તો આથી તમારે આંકડા. હવે બીજું અહીંયા આપણે સમજવાનું છે, સહેલું છે છતાંય આપણે વાત ચર્ચા કરી લઈએ કે ગ્રામીણ ગરીબમાં કોનો સમાવેશ થશે અને શહેરી ગરીબમાં કોનો સમાવેશ થાય છે. વ્યાખ્યા નથી, માત્ર ઉદાહરણ કે ગ્રામીણ છૂટક મજૂર, કૃષિ ક્ષેત્રે સંકળાયેલા, જે જમીન વિહોણા ખેડૂત છે, જેની પાસે જમીન નથી અને માત્ર તે કામ કરે છે, મજૂરી કરે છે, એવા જમીન વિહોણા ખેડૂત, સીમાંત ખેડૂતો, સરહદની બાજુમાં જ જે ખેતીવાડી કરતા હોય, પછી કંઈક મુશ્કેલી આવે, રાજકીય પ્રશ્નો સર્જાય તો છોડીને જતા રહે, તો આ સીમાંત ખેડૂતો છે. પછી વેઠિયા મજૂર છે, એ આવશે. આ બધાને આપણે જંગલમાં લાકડા કાપવા જતા હોય, દરિયા કિનારે હોય, તો આ બધાને આપણે ગ્રામીણ ગરીબમાં લેવામાં આવે છે. પછી શહેરી ગરીબ, શહેરી ગરીબની પણ વ્યાખ્યા નથી, માત્ર ઉદાહરણ છે. શહેરી ગરીબની અંદર ગેરેજમાં કામ કરતા હોય, હોટલ, રેસ્ટોરન્ટ, છૂટક મજૂર, રિક્ષાવાળા, ઘરકામ કરતા, આ બધા દૈનિક શ્રમિક, રોજેરોજ જેને કામ મળતું હોય, ક્યારેક મળે ક્યારેક ન મળે. તો ગ્રામીણ ગરીબ, શહેરી ગરીબ વ્યાખ્યા નહીં, માત્ર ઉદાહરણ. એટલે વૈકલ્પિક પ્રશ્નની અંદર આવે કે નીચેનામાંથી કોનો સમાવેશ ગ્રામીણ ગરીબમાં થાય છે, નીચેનામાંથી કોનો સમાવેશ શહેરી ગરીબમાં થાય છે. એટલે આ જે છે એ વસ્તુ ગોખવાની છે. ગોખવાની આમ તો ન કહેવાય, પણ યાદ રાખવી પડે, સમજવાનું. જ્યારે આ બાજુ છે એ આપણે સમજવાનું છે. આ મુદ્દા છે એ લાંબા છે, 4 ગુણના પ્રશ્નમાં આવે છે, 10 મુદ્દા છે. ગરીબી ઉદ્ભવવાના કારણ છે. ઉદ્ભવ એટલે કે શા માટે ગરીબી ભારતમાં છે તેના કારણ જણાવો. કૃષિનો અપૂરતો વિકાસ. ભારત કૃષિ પ્રધાન દેશ છે, વધુ લોકો કૃષિમાં કામ કરે છે, પણ ભારતમાં કૃષિ છે એનો વિકાસ છે આઝાદી પછી શરૂઆતમાં ખૂબ થયેલો નહીં. એટલે કે હરિયાળી ક્રાંતિ આવી ત્યાં સુધી ભારતમાં કૃષિનો વિકાસ ખૂબ થયેલો નહીં. અને અત્યારે પણ ટેકનોલોજી છે, સાધનો છે, હરિયાળી ક્રાંતિ છે, છતાંય કેટલીક બાબતો કુદરત ઉપર આધાર રાખે છે, જેમ કે મોસમી આબોહવા. ભારતની આબોહવા મોસમી છે, એટલે ક્યારેક વધુ વરસાદ, ક્યારેક ઓછો વરસાદ, લીલો સૂકો દુષ્કાળ, પૂર આવે છે, આપણે બધા જોઈએ જ છીએ. તો આ બધાની અસર છે એ કૃષિ પર થાય છે. માટે જોઈએ તેટલો પાક આપણે ધાર્યા પ્રમાણે દર વર્ષે પાક લઈ શકતા નથી. એટલે કૃષિનો અપૂરતો વિકાસ. ખેડાલાયક જમીન છે એ વધુ કરવી જોઈએ, એ બધું એમાં આવે. બિન ખેડાલાયક જમીન છે ઘણી બધી. બીજું છે રોજગારી તકોનો અભાવ. રોજગાર એટલે કે જે કામ કરી અને જે વળતર મેળવે એને રોજગારી કહેવાય. શ્રમિક, વેતન, કામના બદલામાં જે વેતન મેળવે ને રોજગારી કરનાર વ્યક્તિ. તો ભારતમાં રોજગારીની તકોનો અભાવ છે. એનું કારણ પાછો વસ્તી વધારો છે. વસ્તી વધુ છે અને કામ ઓછું છે. કામ શા માટે ઓછું છે? કારણ કે મૂડી ઓછી છે. મૂડી ઓછી છે એટલે આપણે કારખાના બહુ નખાતા નથી. વધુ ને વધુ કારખાનાઓ નખાય, વધુ ને વધુ કૃષિનો વિકાસ થાય તો થાય. આપણે અહીંયા એના ઉપાય નથી ભણવાના, માત્ર કારણ કે રોજગારીની તકોનો અભાવ હોવાને કારણે યુવાનો છે એને કામ મળતું નથી, અને જેની સીધી અસર એની ગરીબી ઉપર થાય છે. નિરક્ષરતા બહુ મોટું કારણ છે. ભારતમાં નિરક્ષરતા એક કલંક છે. તો નિરક્ષર વ્યક્તિ હોય એટલે તાલીમ નથી, એમાં કૌશલ્યનો અભાવ હોય છે. તેનામાં તેઓ કોઈ જગ્યાએ જે શૈક્ષણિક સંસ્થાઓ છે જ્યાં વધારે બૌદ્ધિક શક્તિની જરૂર પડે છે, વિચાર શક્તિની જરૂર પડે છે, એવી જગ્યાએ લોકો કામ નથી મેળવી શકતા. અંધશ્રદ્ધા, વહેમો અને કુરિવાજોમાં તેઓ ડૂબેલા રહે છે. માન્યતાઓમાં સબળતા હોય છે. પોતાની વિચારસરણીની બહાર તેઓ કામ કરતા નથી. પરંપરાગત વ્યવસાયમાં જોડાયેલા રહે છે. આ બધું જ આવે, ઘણું બધું આવે છે. એ નિરક્ષરતા પણ ગરીબીનું ખૂબ ઊંચું મોટું કારણ છે. આર્થિક હિતોની ઉપેક્ષા. આર્થિક હિતોની ઉપેક્ષા એટલે કે ભારતમાં શહેરો ઉપર વધુ ધ્યાન આપવામાં આવે છે.
છે. શહેરોનો વિકાસ કૂદકે ને ભૂસકે થાય છે. જ્યારે ભારતના છેવાડાના વિસ્તાર છે, એટલે કે પહાડોમાં રહેતા હોય, દરિયા કિનારે રહેતા હોય, દૂરના જંગલ વિસ્તારમાં રહેતા હોય, સરહદ પાસે રહેતા હોય ભારતમાં, તો એવા લોકો જે છે એને છેવાડાના લોકો કહેવાય. છેવાડાના લોકો સુધી આપણે જે કઈ યોજના ગવર્મેન્ટ બનાવે છે એમ લોકોના વિકાસ માટે એ યોજનાઓ પહોંચતી નથી, એમના તરફ ખાસ ધ્યાન દેવાતું નથી, અથવા તો કરે છે તો પણ ત્યાં સફળ નથી થતા, તેનું આયોજન બરોબર નથી, છેક સુધી પહોંચતું નથી. એટલે તેવા લોકોની આર્થિક હિતોની ઉપેક્ષા થવાને કારણે એ લોકો ગરીબ રહે. બધા એની વાત તો પ્રજા છે. અનાજ ઉત્પાદન ઘટ્યું ને રોકડિયા પાકોનું ઉત્પાદન થયું. જ્યારે હરિયાળી ક્રાંતિ આવી ત્યારબાદ ટેકનોલોજી છે એ આવી, બિયારણ, ખાતર, દવાઓ, આ બધું આવવાને કારણે ઉત્પાદન વધ્યું. પણ એમાં ફાયદો વધવા આપણને ક્યાં થયો છે? રોકડિયા પાક, ખોરાક એટલે કે ઘઉં, ડાંગર, જુવાર, બાજરી, આ બધા અનાજ છે. રોકડિયા એટલે કે શેરડી, તમાકુ, રબર, આ બધા રોકડિયા પાક. તો રોકડિયા પાકમાં છે સીધી એમને આવક મળવા લાગી, બારે માસ માંગને એમને સામે વળતર મળતું. જ્યારે અનાજ છે એ સિઝન પ્રમાણે એને ભાવ મળતો. તો બારે માસ જે કાચા માલ તરીકે ઉપયોગમાં આવે છે એવા પાકની વાત થાય છે. જેમ કે શેરડી છે તો ખાંડ ગોળને માટે જરૂર પડે, પછી કપાસ છે તો સૂત્ર કાપડ માટે જરૂર પડે, તમાકુ ઉદ્યોગ મોટા પાયે છે. તો આ બધું જે છે ને એ રોકડિયા પાક કહેવાય કે જેના આધારે કોઈ ઉદ્યોગો ચાલતા હોય. એ કૂદકે ને ભૂસકે એનો વિકાસ થવા લાગ્યો ખેતીમાં. જ્યારે અનાજનું ઉત્પાદનના પ્રમાણમાં ઘટવા લાગ્યું એટલે અનાજ પણ કમતરતા પડવા લાગી. અનાજ છે એ જે લોકો ગરીબ હતા એ નહોતા ખરીદી શકતા. અનાજનું ઉત્પાદન વધે પણ અનાજ મફતમાં તો કોઈ દે નહીં. અનાજના ભાવ વધવા માંડ્યા. અનાજના ભાવ છે એ ગરીબ લોકો ખરીદી ન શકે, એટલે વળી પાછા કુપોષણના શિકાર થઈને આમાં સબળ્યા. ખેતીની આવક ઘટી. આ થોડા એકબીજા સરખા છે કે ભારતમાં માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનું પ્રમાણ વધવા લાગ્યું. કઈ રીતે કે ભાઈ માધ્યમિક એટલે કે કારખાના, ઉદ્યોગો જે ચીજ વસ્તુ બનાવે છે એ ક્ષેત્ર વિકસવા જ લાગ્યું ટેકનોલોજીને કારણે. શહેરો ફાટફાટ થવા લાગ્યા, લોકોનું સ્થળાંતર થવા લાગ્યું. શહેરો ખેતીમાં કોઈને રસ નહોતો, ખેતીની આવક ઘટતી હતી, બારે માસ જોઈએ એવા પાક લઈ શકાતા નહોતા. એટલે એક પ્રકારની હરણફાળ કરવા લાગેલું શહેરો પર. એટલે ખેતી છે એ ઘટી. એટલે પ્રાથમિક ક્ષેત્ર જેને આપણે કહીએ છીએ પેલા અર્થકારણના માળખામાં, એની આવક ઘટી. સાતમું છે આવક સ્થિર ને ખર્ચ વધ્યો. એનું કારણ પાછું વસ્તી વધે કે વસ્તી વધતી જાય છે, એની સામે કામ નથી એટલે કે રોજગારી નથી એટલે આવક નથી ને આવક છે એની સામે પાછું ચીજ વસ્તુ છે એ ખરીદી ન શકતા. ચીજ વસ્તુઓના ભાવ વધી ગયા એટલે આવકમાં વધારો ન થયો અને ખર્ચ કૂદકે ને ભૂસકે વધવા માંડ્યો અને એ લોકો એ ખરીદી ન શકે એટલે ગરીબ થઈ ગયા. તો ગરીબીનું એક કારણ છે. ટેકનોલોજીનો વિકાસ થયો, એની સામે કુટીર ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો આ બધા પડી ગયા. મોટા યંત્રો વિદેશથી આવવા લાગ્યા અને યંત્રોના આવવાના કારણે માણસનું સ્થાન યંત્રોએ લીધું. એ તો આપણે જોતા હતા અંગ્રેજોના વખતમાંથી. આ ઔદ્યોગિક ક્રાંતિની અસર છે વિશ્વ ઉપર કે કારખાનાઓમાં 24 કલાકમાં હજારોની સંખ્યામાં વસ્તુ બનવા લાગી. કાપડ છે એ 24 કલાક બનતું. જે કામ માણસો હાથેથી કરતા એ કામ મશીને લઈ લીધું અને ધડાધડ લોકો છે બેરોજગારીમાં વધારો થવા લાગ્યો. કુટીર ઉદ્યોગ ઘરમાં જે થતા હતા, ઝૂંપડામાં નાની ચીજ વસ્તુ બનાવતી, હસ્તકલા કારીગરી માની બધું છે, એનું સ્થાન છે ટેકનોલોજી લેવાથી ભારતની બહુ એની એક નેગેટિવ નકારાત્મક અસર છે ગરીબીની. તો શું કરીએ? તો ટેકનોલોજી ન લાવીએ તો આપણે વિશ્વથી પાછળ રહી છીએ. એટલે આ એક ચક્ર છે, વિષ ચક્ર છે ગરીબી. વસ્તી વૃદ્ધિ તો ખ્યાલ જ છે, માંગ વધુ પુરવઠો ઓછો થાય. જેટલા નવા બાળકો જન્મે છે, ખોરાક, પોષક, રહેઠાણ, શિક્ષણ, આરોગ્યમાં ભારતનું ક્ષેત્રફળ એટલું ને એની સામે એમાં માણસો વધારે વધતા છે એટલે ગરીબ રહે છે. બેરોજગારીની અસર, ગરીબી ને બેરોજગારી બે એકબીજા
બીજાની સગી બેન છે ઈ પણ આવશે કે બેરોજગારી છે ગરીબીને ખેંચી લાવે છે. કામ હશે તો પૈસા મળશે, ગરીબી દૂર થશે. કામ જ નથી. આયુષ્યમાં વધારો, આ એક આમ સારી કહીએ કે ખરાબ આપણને સમજાય નહીં કે અસર સારી છે ખરાબ. આયુષ્યમાં વધારો થયો એટલે કે લોકોનું જે આયુષ્ય છે, જે આઝાદી વખતે 42 વર્ષ હતું, સરેરાશ માણસો 42 વર્ષ જીવતા, અત્યારે આયુષ્ય મર્યાદા આપણી 65 વર્ષ, 67, અત્યારે કે છે 70 જેટલી થઈ ગઈ છે. તો દવાઓને કારણે, મેડિકલને કારણે આયુષ્યમાં લોકોનો વધારો થવા લાગ્યો એટલે કે મરે ઓછા ને મૃત્યુદર ઓછો ને જન્મદરમાં ખાસ ફેર નથી. અને ઈ જે ઉમેરો છે એ આપણને આમાંથી બહાર આવવા દેતા નથી. ભાવ વધારો, ચીજ વસ્તુઓના ભાવ કૂદકે ને ભૂસકે વધે, જેને આપણે મોંઘવારી કહીએ છીએ. 5 રૂપિયાની વસ્તુ 25 રૂપિયામાં મળવા લાગે, ફુગાવો થાય, અતિ ઊંચો દરે થતો ભાવ વધારો. એની સામે કઈ પગાર વધતા નથી, શ્રમિકોને દૈનિક વેતન વધારે મળતું નથી, એટલે શું થાય છે એની અસર? ખરીદ શક્તિમાં ઘટાડો. 100 રૂપિયામાં જે વસ્તુ આવતી હતી એ અત્યારે 500 રૂપિયામાં આવતી હોય, જ્યારે એની આવક તો પછી એટલી ને એટલી જ હોય, 15-20 રૂપિયાનો વધારો થયો. એટલે એને આપણે કહી શકીએ ખરીદ શક્તિમાં ઘટાડો. માંગ વધુ, ઉત્પાદન ઓછું. એક પણ વસ્તુ એવી નથી કે જેની માંગ નથી ભારતમાં. એની સામે ઉત્પાદન ઓછું છે, ટેકનોલોજી, મૂડી, ઘણા બધા પ્રશ્નો છે. આ બધાને કારણે ભારતમાં ગરીબી છે. છેલ્લું છે તાલીમ અને ટેકનિકલ શિક્ષણનો પ્રમાણ. શિક્ષણનું પ્રમાણ વધ્યું છે આઝાદી કરતા. ભારતમાં ઘણું બધું શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. એ આપણે પ્રકરણ 19 ની અંદર ડિટેલમાં ભણશું કે શિક્ષણ વધ્યું છે, પણ જે પ્રકારનું શિક્ષણ જોઈએ છે ભારતમાં નથી હજુ. હજુ આપણે પુસ્તકીય જ્ઞાન જ આપીએ છીએ. હું પણ અત્યારે શું કરું છું, તમને પુસ્તકીય જ્ઞાન જ આપું છું ને. ટેકનિકલ શિક્ષણ એટલે કે ટેકનિકલ શિક્ષણ છે કે જેમાં સીધી રોજગારી મળે, એનો અહીંયા અભાવ છે. પ્રાથમિક શાળાથી માંડીને માધ્યમિક શિક્ષણ સુધી આપણે માત્ર પુસ્તકીય જ્ઞાન લઈએ છીએ. તો ધરખમ ફેરફારની જરૂર છે. કંઈક ને કંઈક તમને પ્રોડક્ટિવિટી વર્ક જેને આપણે કહીએ, એટલે કે કંઈક તમને આવડવું જોઈએ. બધું રિપેરિંગ છે, ભલે શિક્ષણ ઓછું હોય, પણ ફ્રીજ, ટીવી, એસી, મોબાઈલ, બધી વસ્તુઓને રિપેરિંગનું છે. કંઈક તમને એની તાલીમ આપવામાં આવે કે તમે ભલે 10 ભણ્યા હો તો તમને કંઈક બજારમાં તમે ઊભા રહ્યો તો તમે કંઈક કામ કરી શકો. પણ આપણા સબ્જેક્ટ્સ એવા છે, એ સબ્જેક્ટ્સનો તમે એનું આઉટપુટ કંઈ ખાસ બજારમાં મળતું નથી. બધા સબ્જેક્ટ નકામા છે એ વાત નથી. સબ્જેક્ટનો ઉપયોગ કરવાનો છે નોલેજમાં, પણ એપ્લાય કરવામાં આપણે પાછા પડીએ છીએ અને એની આપણને તાલીમ પણ નથી વધારે. એટલે તાલીમ અને ટેકનિકલ શિક્ષણ આ બે ઈ ક્રાંતિકારી ફેરફાર કરવાની જરૂર છે અને ઈ બંનેનો અહીંયા ભારતમાં અભાવ છે. એટલે વિદ્યાર્થી છે એ માસ્ટર ડિગ્રી લઈને બહાર નીકળે ને તો પછી આવડતું તો કાંઈ હોય નહીં, અને બધાને બધા કઈ શિક્ષણ જગતમાં આવવાના નથી. જો ઉદ્યોગોમાં જો જવું હોય તો ટેકનિકલ શિક્ષણ વગર બધું ન કરે. એટલે શિક્ષણ ઘણી બધી એમાં આપણે ફેરફારની જરૂર છે. તો 10 એના કારણો છે અહીંયા મેં સમજાવ્યા છે. ફરી વખત વિડીયો જોવો પડે. આમ તો એક છે, એમાં એક કલાક જતી રહે એટલું બધું છે, પણ આપણે એટલું બધું ડીપમાં નહીં જઈએ. સમજાઈ ગયું હશે? ફરી વખત વાંચવાનું છે. બુકની અંદર ઘણા બધા ડિટેલમાં છે, પણ તમારે જ્યારે કોઈ પ્રશ્નના જવાબ યાદ રાખવાનો હોય ત્યારે પહેલા તો મુદ્દા તમને યાદ હોવા જોઈએ. જો મુદ્દા મોઢે હશે તો બાકીનું તમે લખી શકશો. એટલે મેં અહીંયા ખાલી મુદ્દા લખ્યા છે. પરીક્ષામાં ખાલી એટલું ન લખવાનું, એના વિશે પાછું 2-5 લીટી જે મેં મૌખિક સમજાવ્યું ને એ પણ લખવાનું હોય. અહીંયા આપણે હોમવર્ક પણ આપી દઈએ છીએ, તો લખો આજનું હોમવર્ક. પ્રશ્ન પહેલો, ગરીબીની વ્યાખ્યા લખો. પ્રશ્ન બીજો, ભારતમાં કઈ કઈ જટિલ આર્થિક સમસ્યાઓ રહેલી છે, જે આપણે શરૂઆતમાં ભણાવ્યું. પછી ત્રીજો પ્રશ્ન છે, ભારતમાં 2011-12 પ્રમાણે
ના પ્રમાણમાં કેટલા ગરીબ છે? પછીનો પ્રશ્ન, સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય ટકાવારી સાથે લખો. પછીનો, ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ટકાવારી સાથે લખો. એના પછીનો, ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા છે? આ બધા આંકડા 2011-12 પ્રમાણેના છે. અત્યારે 20 ચાલે, અત્યારે જુદું હોય, પણ આપણે બુક પ્રમાણે ચાલવાનું છે. સરેરાશ 30% કરતા વધુ ગરીબ હોય તેવા રાજ્યોના નામ લખો. એના પછીનો, ગ્રામીણ ગરીબમાં કોનો સમાવેશ થાય છે? એના પછીનો, શહેરી ગરીબમાં કોનો સમાવેશ થાય છે? BPL એટલે કે ગરીબી રેખા નીચે જીવતા લોકોનો ખ્યાલ સૌપ્રથમ વિશ્વમાં કોણે આપ્યો હતો? નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. વ્યાખ્યા લખો. છેલ્લો પ્રશ્ન, ગરીબી ઉદ્ભવવાના કારણો સમજાવો. કાઉન્સમાં જેમ લખ્યું છે 4 ગુણ, 10 કારણો આવવા જોઈએ. દરેકે હોમવર્ક છે એ મારા પર્સનલ WhatsApp નંબર પર ફોટા પાડીને મોકલવાનું છે. ઘણા વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે છે એ રેગ્યુલર મને મોકલે છે અને બહુ સરસ અક્ષરે પણ લખે છે. એમને બધાને અભિનંદન, કારણ કે ખૂબ સરસ એ લોકો કામ કરે છે. પણ જે હજી થોડા આળસમાં રહી જાય છે એમણે પણ હોમવર્ક છે એ પૂરું કરવાનું છે. તો આપણે હવે આવતા મુદ્દાઓ સાથે ફરીવાર મળીશું. આવજો. ટેક કેર.